રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો એક મજેદાર પ્રસંગ આવે છે, ગુરુ સાથે હાસ્ય વિનોદ. હા શું શિષ્યએ ગુરુવારે હાસ્ય વિનોદ કરવો જોઈએ? તો કે હા, ગુરુવારે ભળતું હોય તો ક્યારેક ગુરુજી સાથે હાસ્ય વિનોદ થાય તો ખોટું નથી. હા પણ અવશ્ય એ હાસ્ય વિનોદ મર્યાદામાં રહીને થવો જોઈએ. મતલબ બિલકુલ. બાકી ગુરુ સાથે હાસ્ય વિનોદ કરી શકાય. આ મારા બાબા ગંગારામ ભૈયાને ઘણી વાર એમ કે જોક સંભળાવે. ત્યારે ક્યારે ભજન સંધ્યા હોય ને અહીંયા કણે ગુજરાતી કોલોનીમાં, ત્યારે બાબા કે ગંગારામ એક જોક સંભળાવે, જોક સંભળાવે. તો ગંગારામ ભૈયા બાબા અમે જોક સંભળાવે પછી એમ. કારણ કે નાનો મોટો હાસ્ય વિનોદ ક્યારેક ગુરુજી સાથે રહેતો હોય, શિષ્યોનો ભળી ગયો હોય ને એકબીજાને, પિતા પુત્રની જેમ ભળી ગયું હોય, એટલે ક્યારેક જેમ બાપ દીકરા વચ્ચે હાસ્ય વિનોદ થાય એમ ગુરુ અને શિષ્ય વચ્ચે પણ ક્યારેક હાસ્ય અને વિનોદ થાય છે. હવે એનું હું તમને આમાં ઉદાહરણ આપું ગયા પ્રસાદજીનું, એટલે ખબર પડે. ગયા પ્રસાદ પંડિતજીના એક શિષ્ય હતા કૃષ્ણદાસ. એ કૃષ્ણદાસ અત્યારે ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ હાચવીને બેઠા છે. પંડિતજીની સમાધિના આચાર્ય ઈદ છે, અને આખો દી ઈ ગયા પ્રસાદજીની સમાધિમાં જ ભજન કરતા હોય છે કૃષ્ણદાસજી. અને એ કૃષ્ણદાસજીના એક મિત્ર હતા, એનું નામ હતું સિયારામ દાસ. આ સિયારામ દાસ હનુમાન બાગના મહંત હતા. ગોવર્ધનમાં હનુમાન બાગ નામનો આશ્રમ હશે નાનો મોટો, એ હનુમાન બાગના મહંત હતા સિયારામ દાસજી. હવે આ સિયારામ દાસજી રોજ ગોવર્ધનની પરિક્રમા કરે. પરિક્રમા કરે ને એટલે ગયા પ્રસાદ પંડિતજી પાસે આવે અને એકાદ કલાક બેસે, એના દર્શન કરે, થોડો ઘણો સત્સંગનો લાભ લે, અને પછી પાછા પરિક્રમા કરવા માટે વયા જાય. તો દરરોજનો એમનો નિયમ થઈ ગયો હતો કે કલાક એક પંડિતજી પાસે બેસે, અને આમે ગયા પ્રસાદ પંડિતજી પાસે કોક ને કોક બેઠું હોય તો કાંઈક ને કાંઈક સત્સંગ ચર્ચા હાલતી જ હોય. એટલે સિયારામદાસ અને કૃષ્ણદાસ એ બેને મિત્રતા થઈ. મિત્રતા એટલે પછી બે જણાની ઉંમર નાની પાછી બેની, ત્યારે ઉંમર હશે બેની 25-26 વર્ષની. એટલે ગુરુજી પાસે છે ને હાવ બાળકની જેમ રહીએ, લાડ કરે ગુરુજીને, બાળકની જેમ રહેતા. ક્યારેક ક્યારેક છે ને બે એકબીજાની ફરિયાદ કરતા, ખોટી ફરિયાદ, હસી મજાક માટે. તો એકવાર સિયારામ દાસે કઈક ફરિયાદ કરી હશે, તમારો કૃષ્ણદાસ ચેલો છે ને મને આ રીતે હેરાન કરે છે. ત્યાં તો કૃષ્ણદાસ આવ્યા મટકતા હો, એ સાંભળી ગયા હતા. મટકતા એમ કહે, દુહાઈ હે સરકાર, દુહાઈ હે, मेरी वो एक अपील है કે સિયારામ દાસ મોકો બડો મતલબ ઉદ્યમ કરીને હેરાન કરે છે. સિયારામ દાસ ઉદ્યમ કરીને મને બહુ હેરાન કરે છે, તો ગુરુજી મારી સુનવાઈ કરો. સિયારામ દાસ કે નહીં, પેલા મારી સુનવાઈ કરો, મને કૃષ્ણદાસ હેરાન કરે છે. બોલો કે પેલા મારી સુનવાઈ કરો. તો કે હા તમારી સુનવાઈ થશે ગયા પ્રસાદ પંડિતજી કે. તો ગુરુજી બતાવો કે અમારા પ્રશ્નની સુનવાઈ ક્યારે થશે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે, તમારો કેસ કે હવે છે ને 30 ફેબ્રુઆરીએ હાલશે. અને પછી બધા હૈસા પેટ પકડીને હૈસા, એની વાત ના પૂછવા બધા હૈસા. કારણ કે 30 ફેબ્રુઆરી કોઈ જે આવે જ નહીં. ફેબ્રુઆરીના 28 દિવસ હોય અને લીપ યર હોય ત્યારે 29 દિવસ હોય. ફેબ્રુઆરીના 30 ફેબ્રુઆરી કોઈ જે આવે જ નહીં. એટલે ગયા પ્રસાદ પંડિતજી કે તમારો કેસ હવે 30 ફેબ્રુઆરીએ હાલશે. એ હસાવતા ગયા પ્રસાદજી. પછી તો બધા ખૂબ હસ્યા અને એમ કહે છે કે જયારે સિયારામ દાસ અને કૃષ્ણદાસ ભેગા થતા ને, ત્યારે આ રીતે 30 ફેબ્રુઆરીને યાદ કરીને ગુરુ શિષ્ય બધા ખૂબ હસતા. આવી વસ્તુ છે. તો આવો ગુરુવારે હાસ્ય વિનોદ થાય અને કરવો જોઈએ. એનાથી નજીકતા રહીએ, ગુરુવારે માધુર્ય રહીએ, પ્રેમ વધે અને નજીકતાનો ભાવે જાગે. આવા પ્રસંગોથી ગુરુ સાથે
નજીકતાનો ભાવ જાગે છે. આવી વસ્તુ છે. એટલે હોવું જોઈએ માધુર્ય ગુરુ સાથે, એમાં કઈ ખોટું નથી, પણ મર્યાદામાં હોવું જોઈએ. મર્યાદાની બહાર ક્યારેય વાત ન જવી જોઈએ. હા ગુરુનું માન ઘટી જાય કે ગુરુની હાવ વધુ પડતી મજાક થઈ જાય, ઉતારી પાડીએ, એવું ન કરવું જોઈએ. એક મર્યાદામાં રહીને એમની મજાક કરી શકાય મારી રીતે. બિલકુલ. તો હવે બીજી મજાકની વાત કરીએ આપણે. એ મજાક કૃષ્ણદાસે કઈ રીતે એના શિષ્ય ગયા પ્રસાદજીના. હા વાત એવી હતી કે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ મધુકરી કરીને રહેતા. 24 કલાકમાં એક જ વખત ભિક્ષાનું ભોજન લેવાનું. હા હવે તમે વિચારો, એ કેવડી મોટી તપસ્યા કે 24 કલાકમાં એક જ વખત મધુકરી ભિક્ષા કરવાની ગયા પ્રસાદ પંડિતજીની, પછી કઈ લેતા નહીં. તો જુવાની હતી ત્યાં સુધી તો વાંધો ન આવ્યો ગયા પ્રસાદજીને. હા પણ જયારે ઘડપણ આવ્યું ને ત્યારે પછી એને ખાલી મધુકરીથી રેવાતું નહોતું. હા ખાલી મધુકરીથી રેવાતું નહોતું, ઘટપણ આવ્યું ને ત્યારે. હા પછી હું થયું, બધાએ આગ્રહ કર્યો એટલે ગયા પ્રસાદજી હવાર હાંજ છે ને દૂધ લેવા માંડ્યા થોડું થોડું. કારણ કે મધુકરીથી ઈ રહી શકે એમ હતા જ નહીં. મધુકરી તો થોડીક જ પાતા વૃદ્ધાવસ્થામાં, એટલે દૂધ લેવાનું ચાલુ કર્યું. એટલે પછી છે ને એ દૂધ પીતા એમ વૃદ્ધાવસ્થાની અંદર. તો દૂધ સવારે થોડુંક લઈએ, ઘૂંટડો વળી સાંજે લઈએ, ઘૂંટડો રાતે રહીએ. કારણ કે એક શેર દૂધમાંથી 3 વખત ઘૂંટડો દૂધ પીતા એમ ગયા પ્રસાદ પંડિતજી. પછી શું થયું, એ જે દૂધની સેવા હતી, એ દૂધની સેવા છે ને આ કૃષ્ણદાસ ઉપર આવી ગઈ. સમજાણું? હા દૂધની સેવા છે ને કૃષ્ણદાસ કરતા. રાતે દૂધ પીવડાવવાનું, પછી સવારે દૂધ પીવડાવવાનું, એ બધું કામ છે ને કૃષ્ણદાસ કરતા. હા કારણ કે કૃષ્ણદાસ એના પ્રિય શિષ્ય હતા. એટલે દૂધ પીવડાવવાની સેવા કૃષ્ણદાસ કરતા ને. તો એક વખત રાત્રે કૃષ્ણદાસે દૂધ ગરમ કર્યું ગયા પ્રસાદ પંડિતજી માટે. હા સરસ. એને ખબર જ છે કે ગુરુજી થોડું દૂધ લે છે એટલે આમ ગરમ કરીને રબડી જેવું બનાવતા. હા રબડી જેવું બનાવે એટલે ગુરુજીને શું છે, ભૂખ નો લાગે. આપણે શિષ્યો ધ્યાન તો રાખવાના જ છે ને ગુરુજીનું. હા એટલે સરસ મજાનું ઘાટું રબડી જેવું દૂધ બનાવ્યું. પછી એવું દૂધ બનાવીને ગુરુજી પાસે ગયા. તો જો ગુરુજી યાર કેવી મજાક કરે છે, કરી શકાય એવું નથી. ગુરુ હારે આત્મીયતા હોય તો મજાક એવું કર્યું કે એને દૂધનો વાટકો હતો ને એ હોઠ પાસે રાખ્યો. હા દૂધનો વાટકો હોઠ પાસે રાખ્યો ને એટલે ગયા પ્રસાદ પંડિતજી દૂધ પીવા માટે આગળ આવ્યા. જેવો વાટકો અને હોઠ અડ્યા ને ત્યાં તરત જ દૂધનો વાટકો પાછો હટાડી દીધો. હા જેમ નાના બાળકને કેમ માં કોળિયો દે અને બાળક મોઢું ફાડે કોળિયો ખાવા માટેની, કોળિયો માં કેમ આમ પાછો હટાડીને બાળક આને મજાક કરે, હા એવી મજાક કૃષ્ણદાસે કરી. કોળિયો પાછો હટાડી લીધો. તો કોળિયો પાછો હટાડ્યો ને પછી તો ગયા પ્રસાદ પંડિતજી હસે કોઈ હસે કે એની વાત ના પૂછો. ખૂબ હસતા. તો ગયા પ્રસાદ પંડિતજી કે આજે કેમ આવો મજાક હોઈ જો? તો કે મને કઈ ખબર નથી ગુરુજી, આજ મન થઈ ગયું કે તમારા મોઢા પાસે દૂધ હટાડી લેવું છે. એ કે હા પછી તો રોજ રાતે દૂધ પીવડાવવા આવે અને ગયા પ્રસાદજી હશે યાદ કરીને. અને પછી તો શું કરે, ગયા પ્રસાદજી દૂધ પીવે ને એ પેલા એનો વાટકો પકડી લે. હા વાટકો પકડીને પછી દૂધ પીવે ને હસતા જાય ને દૂધ પીતા જાય. પછી મહિનાથી સુધી એમ કે આ ઘટનાને યાદ કરીને પંડિતજી હસતા રહ્યા. હા આવો ગુરુ શિષ્યનો શું છે, પ્રેમ હોય છે. એક દિવ્ય પ્રેમ હોય છે. એમાં આપણે એટલે ગુરુવારે આવું કરાય, દૂધનો લોટો મોઢા પાસેથી લઈને થોડો હટાડી લેવાય. તો કે એ પ્રેમમાં બધું છમ્યા હોય છે. આપણે એ ગુરુ શિષ્યની આ વાતોને પહોંચી ન શકીએ કે બે વચ્ચે કેટલો પ્રેમ ને આત્મીયતા હોય છે. હા અતિ પ્રેમ ને આત્મીયતા હોય ને ત્યારે ગુરુને હસાવવા માટે આવું કરવું જોઈએ. હા અને આમ પણ વૃદ્ધાવસ્થામાં હસાવવા માટે આવું કરવાથી સેહત આમે હારી રહે. હા આવી વસ્તુ છે. એટલે ગુરુ અને શિષ્ય છે ને ક્યારેક છે ને મિત્ર બની જતા હોય છે. બહુ ઊંચી ભૂમિકાએ પહોંચી જાય ને પછી છે ને એ મિત્ર બની જતા હોય છે. હા હું તમને એનું એક ઉદાહરણ આપું એટલે ખબર પડે તમને. એક છે ને રામદાસ કરીને હતા. હા
શિષ્ય રામદાસ હતા, એ શિષ્ય હતા. ગુરુનું નામ હું ભૂલી ગયો છું. તો એ ગુરુજી છે ને એક વખત સુતા હા લીલા ચિંતન માટે હુતા ને, તો શિષ્યોને કીધું તું કે ભાઈ હું જાગું નહીં તો મારા શરીરને બાળતા નહીં તમે એમ. હા તો કે ઠીક છે. તો ગુરુજી હુતા ને લીલા ચિંતનમાં વયા ગયા એમ. હા તો લીલા ચિંતનમાં ગયા ને, તો ત્યાં રાસલીલામાં રાધાજીના પગનું એક નુપુર ખોવાઈ ગયું હતું. હા એ નુપુર બધા ગોતવામાં પડ્યા હતા. તો ગુરુજી પણ સખી રૂપે ત્યાં નુપુર ગોતવામાં પડ્યા રહ્યા. હા બીજી બાજુ ધરતી ઉપર 3 દી નીકળી ગયા. 3 દી નીકળી ગયા ને એટલે બધાને એમ થયું 3 દી નીકળી ગયા એટલે કે શું મરી ગયા હશે ગુરુજી? હા હજી બહાર નો નીકળ્યા, શું ગુરુજી મરી ગયા હશે? એ બધાને ચિંતા થવા માંડી એટલે બધા દરવાજો તોડી નાખ્યો. હા તો ગુરુજીનું શરીર પડ્યું હતું, પ્રાણ વગરનું નિશ્ચેષ્ટ પડ્યું હતું એમ. હા હાલાકી ગુરુજીએ કીધું હતું કે મારા શરીરને હળગાવતા નહીં, બધું થઈ રહેશે. તો આ બધાને એમ થયું કે ગુરુજી વયા ગયા છે, હવે એને હળગાવી દેવા જોઈએ. હા તો બધા કહે કે એમ નહીં, એકવાર રામદાસને તો પૂછીએ. રામદાસને કહી કે ભાઈ ગુરુ આ રીતનું બની ગયું છે તો આપણો કઈક